Hi everyone, good morning. વાત કરી રહ્યા છે યુનિટ 6 The Night Train at Deoli written by Ruskin Bond. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી એ પ્રમાણે રસ્કિન બોન્ડ જ્યારે પરત એમની મુસાફરી કરી રહ્યા છે અને ત્યારે દેઓલી આગળ જ્યારે ટ્રેન ઊભી રહે છે અને એ સમય છેલ્લે મેં તમને કહ્યું હતું કે એ જે છોકરી છે એ એમને જોઈ રહી છે અને જોયા પછી રસ્કિન બોન્ડને એવું ફીલ થાય છે કે આ જે છોકરી છે મને હજુ પણ યાદ કરે છે એને હજુ પણ હું યાદ છું. રસ્કિન બોન્ડને જોવાથી પેલી છોકરીને પણ એવું થાય છે કે આ જે છોકરો છે એને પણ હું યાદ છું. હવે મિત્રો આગળ શું થાય છે લખ્યું છે She did not start selling baskets but came straight to the tea stall. પ્લેટફોર્મ પર આવ્યા પછી એનું એક જ કામ હતું, દરરોજ એક જ કામ કરતી, પ્લેટફોર્મ પર આવી જવું અને બાસ્કેટ વેચવા. પરંતુ આજે આજે તો એ પ્લેટફોર્મ પર આવી અને બાસ્કેટ્સ વેચ્યા વગર ડાયરેક્ટ ટી સ્ટોલ આગળ પહોંચી ગઈ. Her eyes were, her dark eyes were suddenly filled with light. અને જે ડાર્ક આઈસ છે એમાં ગ્લો આવી ગયો. We said nothing for some time, but we spoke without words. રસ્કિન બોર્ડ એવું કહી રહ્યા છે કે હું ટી સ્ટોલ આગળ ઉભો રહ્યો હતો અને પેલી જે છોકરી છે ટી સ્ટોલ આગળ ઉભી રહી હતી અને અમે એકબીજાની સાથે કોઈ પણ પ્રકારની વાત કરી નથી, શાબ્દિક રીતે અમે કોઈ પણ પ્રકારની વાત કરી નથી, વર્બલી અમે કોઈ પણ પ્રકારની વાત નથી કરી, બટ યસ વી ટોક્ડ નોન વર્બલી. અમે અમારી આંખોના ઈશારાથી, અમે અમારા પોતાના હાવભાવથી વાત કરી છે. We said nothing for some time. અમે એકબીજાને કશું કહ્યું નહીં, but we spoke out without words. પણ અમે યસ વાત કરી છે શબ્દો વગરની, એટલે કે નોન વર્બલી. આગળ લખ્યું છે I felt the impulse to put her on the train there and take her away with me. મિત્રો અહીંયા રસ્કિન બોન્ડ એવું કહી રહ્યા છે કે મને તો એવી લાગણી હતી, મને તો એવી ઈચ્છા થઈ ગઈ હતી કે હું આ છોકરીને મારી સાથે ટ્રેનમાં લઈ જાઉં અને હું જ્યાં આગળ રહું છું દિલ્હી, બસ ત્યાં આગળ એને મારી પાસે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. આ દેઓલી સ્ટેશન પર બાસ્કેટ વેચી વેચીને એની જે જિંદગી જે છે એ અંધકારમય બની ગઈ છે અને આ અંધકારમય જીવનને એ જે જીવી રહી છે એ જોતા જોતા એની જિંદગી આખી વેનિશિંગ થઈ રહી છે, અદ્રશ્ય થઈ રહી છે. તો આવું મને આવો જે વિચાર છે એ મારાથી સહન નથી થઈ શકતો. I couldn't bear the thought of watching her vanish into the darkness of the illustration. ત્યારે આગળ કે છે I took the baskets from her hand and put them on the ground. મેં તો એના હાથમાંથી બાસ્કેટ આમ લઈ લીધું અને ગ્રાઉન્ડ ઉપર મૂકી દીધું, જમીન પર મૂકી દીધું. She put out her hand to take a basket, but I caught her hand and held it. એણે તો એનો હાથ લઈને ફરીથી પેલું બાસ્કેટ ઉચકવાની પ્રયત્ન કર્યો, પણ મેં એનો હાથ ઝાલી લીધો. I have to go દિલ્હી, I said. રસ્કિન બોન્ડ એવું કહી રહ્યા છે કે મારે દિલ્હી જવું છે, મારે દિલ્હી જવું છે. આવું રસ્કિન બોન્ડ કહી રહ્યા છે પેલી છોકરીને. ત્યારે પેલી છોકરી અહીંયા શું કરે છે જો લખ્યું છે she nodded. she nodded. નોડ નો અર્થ મિત્રો, નોડ નો અર્થ શું થાય? તમે હકારાત્મક આન્સર આપી શકો, નકારાત્મક આન્સર આપી શકો, પણ નોન વર્બલી. વેન યુ આન્સર નોન વર્બલી, ફોર એક્ઝામ્પલ જ્યારે તમને કોઈ પૂછવામાં આવે છે આર યુ અ ગર્લ અને તમે એવું કહો છો, જો તમે બોય છો અને તમને એવું કેવું છે આર યુ અ બોય અને તમે કહો છો, that is a nodding. She nodded, she nodded અને શું કહે છે she nodded and she said I do not have to go anywhere. મારે કોઈ જગ્યાએ નથી જવું. રસ્કિન બોન્ડને અહીંયા આગળ એ છોકરી સ્પષ્ટપણે ના પાડી દે છે મારે કોઈ જગ્યાએ જવું. આગળ કે છે the guard blew his whistle and I hated the guard for doing that. અહીંયા રસ્કિન બોન્ડ પેલી છોકરીની સાથે વાતો કરી રહ્યા છે
એને દિલ્હી લઈ જવા માટે મનાવી રહ્યા છે અને પેલા ટ્રેનનો જે ગાર્ડ છે એને ટ્રેન ઉપાડવાની જલ્દી છે. હવે એ તો એની જવાબદારી છે. એ તો વિસલ બ્લ્યુ કરે છે, વિસલ ત્યાં આગળ વગાડે છે અને વિસલ ત્યાં વાગે છે એટલે રસ્કિન બોન્ડ ને પસંદ નથી આવતું કે ક્યાં પેલો ગાર્ડ આવી રીતે વિસલિંગ કરી રહ્યો છે, હું અહીંયા આ છોકરીને મનાવી રહ્યો છું ને ક્યાં વિસલને ફ્લો કરી રહ્યો છે. આગળ કે છે I will come again. I said, will you be there? Will you be here? રસ્કિન બોન્ડ અહીંયા એવું કહી રહ્યા છે કે હું ફરી આવીશ. I'll come again. Will you be here? શું તું અહીંયા હોઈશ? શું તું મને અહીંયા આ જગ્યાએ આ પ્લેટફોર્મ પર તું મને મળીશ? આ પ્રમાણે રસ્કિન બોન્ડ અહીંયા પેલી છોકરીને પૂછી રહ્યા છે ત્યારે આગળ લખ્યું છે she nodded અને શું કહે છે I do not have to go anywhere. અને ત્યારે લખ્યું છે again she answered no I don't want to go anywhere. મારે કોઈ જગ્યાએ જવું નથી. she nodded again. ફરીથી નોડિંગ કરે છે. the bell clanged એટલે કે the bell rang. પેલું જે વિસલ છે તો ફરી વાગે છે and the train slid forward અને જે ટ્રેન છે એ ધીમેથી આગળ ધક્કો વાગીને મૂવ થઈ રહી છે. એનો અર્થ ટ્રેન હવે ઉપડી ગઈ. શું થયું જો I had to pull my hand away from the girl and ran for the moving train. હવે તો ટ્રેન ઉપડી જ છે એટલે મારે તો પેલી છોકરીનો હાથ છોડવો જ પડશે. મેં તો પેલી છોકરીનો હાથ છોડ્યો અને હું જે ટ્રેન ચાલતી થઈ ગઈ, ઉપડવાનું શરૂ થઈ ગયું અને મારે ટ્રેનને પકડવાની હતી એટલે હું તો એ તરફ દોડ્યો. This time I did not forget her. મિત્રો પહેલી વખત જ્યારે એ છોકરીને જોઈ ત્યારે એમની જે આગળની જે મુસાફરી છે એ સમય દરમિયાન એનો ચહેરો, એની જે આંખો છે આ બધું એમને યાદ હતું, એમના મનમાં હતું, એને યાદ કરતા. પરંતુ પ્લેટફોર્મ જ્યારે આવે છે અને પછી એ પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે એ ધીરે ધીરે એની યાદો ધૂંધળી બની જાય છે. પરંતુ this time આ વખતે I did not forget her. પરંતુ આ વખતે હું એને ભૂલી શકતો નહીં. She was with me for the rest of the journey. મારે ઘણી લાંબી મુસાફરી કાપવાની હતી ને આખી જર્ની, આખી મુસાફરી દરમિયાન એ છોકરી મારી પાસે હતી. કઈ રીતે? મારી યાદોમાં. And for long after, માત્ર મુસાફરી નહીં, મુસાફરી પૂર્ણ થયા પછી પણ બીજા દિવસો દરમિયાન પણ એ મારી સાથે હતી. All that year she was a bright living. બીજા મીન્સ આખા વર્ષ દરમિયાન એ હંમેશા મારી પાસે ને મારી સાથે રહી. And when the college term ended અને જેવી જ મારા કોલેજની એક ટર્મ પૂરી થઈ, I packed in haste એટલે ઝડપથી મેં તો બધો સામાન બધો થેલામાં મૂક્યો અને જલ્દી ફટાફટ પેકિંગ કર્યું and left for Dehra earlier than usual. અને જે પ્રમાણે હું દર વખતે હું જે પ્રમાણે જતો હતો એનાથી પણ વહેલામાં વહેલી તકે હું દેહરા જવા માટે નીકળી ગયો. I was nervous, I was anxious as the train entered Deoli. હું તો નર્વસ થઈ ગયો હતો, અપસેટ થઈ ગયો હતો, હું પોતે એન્ક્સિયસ બની ગયો છું, ચિંતાતુર બની ગયો હતો. કેમ? બીકોઝ દેઓલી હવે આવી ગયું છે અને જેવી ટ્રેન દેઓલી ના પ્લેટફોર્મ પર આવી અને રસ્કિન બોન્ડ એ એન્ક્સિયસ બની જાય છે, ચિંતાતુર બની જાય છે, અપસેટ થઈ જાય છે અને એ શું કરે છે? આગળ લખ્યું છે I was wondering, I was thinking. હું વિચારી રહ્યો હતો what I should say to the girl. હું પેલી છોકરીને શું કહીશ and what I should do. અને મારે પેલી છોકરીની સાથે જઈને શું કરવું જોઈએ. So at last he did not know anything. That how could he react? એ કેવી રીતે રિએક્શન આપી શકે એ જાણતા જ ન હતા. And therefore he himself was talking to him. So I was wondering, હું વિચારી રહ્યો છું what I should say to the girl and what I should do.
મારે પેલી છોકરીની પાસે જઈને શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. So that was being wondered na by me. I was determined that I wouldn't stand helplessly before her. મેં તો મારું જે મન છે ને મક્કમ કર્યું, દ્રઢ બનીને એની પાસે ગયો અને મેં વિચારી લીધું કે મારે એની સામે જઈને હેલ્પલેસ ઊભું નથી રહેવાનું, મારે બોલ્ડલી એની સામે કંઈક બોલવાનું છે. ત્યારે લખ્યું અહીંયા the train came to Deoli. હવે તો ખરેખર ટ્રેન દેવોલી આગળ પહોંચી ગઈ છે and stepped off the footboard. અને મિત્રો અહીંયા ઉપર લખ્યું છે the train came to Deoli and I looked up and down the platform. જેવી દેવોલી આગળ ટ્રેન પહોંચી અને મેં તો બહાર જોયું અને પ્લેટફોર્મ પર હું પહોંચી ગયો. but I could not see the girl anywhere. તો ચારે તરફ જોયું પણ પેલી છોકરી મને કોઈ જગ્યાએ દેખાય નહીં. I opened the door. મેં તો ડોર ખોલી નાખ્યો and stepped off the footboard. અને હું તો નીચે ઉતરી ગયો. I was deeply disappointed. મેં ચારે તરફ જોયું બધું પણ કોઈ જગ્યાએ મને મળી નહીં. Therefore I was disappointed. પછી હું હતાશ, હું નિરાશ બની ગયો. I felt I had to do something. મને એવું વિચાર આવ્યો કે મારે કંઈ કરવું જોઈએ. And so I ran up to the station master and said, મેં વિચાર્યું મારે કંઈ કરવું જોઈએ. આટલું બધું શોધ્યા પછી પેલી છોકરી દર વખતે અહીંયા દેવોલી સ્ટેશન પર હોય છે, આ પ્લેટફોર્મ પર હર હંમેશ મને મળતી હતી, શા માટે આજે નથી? મારે કંઈ કરવું જોઈએ. રસ્કિન બોન્ડ શું કરે છે? સ્ટેશન માસ્ટર પાસે પહોંચી જાય છે અને શું કહે છે એમને, Do you know the girl who used to sell baskets here? સર, તમે પેલી છોકરીને જાણો છો કે જે સદાય અહીંયા આ પ્લેટફોર્મ ઉપર બાસ્કેટ્સ વેચતી હતી? No, I don't, said the station master. સ્ટેશન માસ્ટર તો બિચારા એમનું કામ કરે છે, એમની જવાબદારી નિભાવે છે. એ ક્યાં કોઈ જગ્યાએ આમ તેમ જુએ છે અને તરત જ ના પાડી દીધી. No, I don't. ના, મને ખબર નથી કઈ છોકરી વિશેની તમે વાત કરી રહ્યા છો. ત્યારે આગળ જો મિત્રો શું થાય છે. The train was moving out of the station. ફરીથી ટ્રેનનો ઉપડવાનો સમય થઈ ગયો. And I had to run up the platform and jump for the door of my compartment. અને મારે પ્લેટફોર્મ પર પહોંચી જવાનું હતું દોડતા દોડતા. જે જગ્યાએ મારું કમ્પાર્ટમેન્ટ છે, જે જગ્યાએ મારા કમ્પાર્ટમેન્ટનો ડોર છે, ત્યાં સુધી પહોંચી જવાનું હતું અને હું દોડતા 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 ત્યાં પહોંચી ગયો. As Deoli platform vanished. ટ્રેન ઉપડવાની શરૂ થઈ ગઈ, આગળ ને આગળ જતી ગઈ, હજુ પણ આગળ ને આગળ જતી ગઈ અને અચાનક જ ધીરે ધીરે ત્યાં આગળ તમે જોશો તો દેવોલી પ્લેટફોર્મ અદ્રશ્ય થવા લાગ્યું અને જંગલ વિસ્તાર શરૂ થવા લાગ્યો. I decided that one day I would have to break journey there. રસ્કિન બોન્ડ એવું કહે છે કે મેં એવું વિચાર કરી લીધો, મેં એવું નક્કી કરી લીધું કે એક દિવસ તો હું મારી જે મુસાફરી છે એ મુસાફરીને દેવોલીએ જ સ્ટોપ કરી દઈશ અને માત્ર ને માત્ર પેલી છોકરીની શોધ કરીશ. I would spend a day in the town. હું એ દેવોલીમાં એક દિવસ રહીશ, એક દિવસ તો હું રહીશ જ અને આ આખા એક દિવસ દરમિયાન હું પેલી છોકરીની સર્ચ કરીશ, શોધીશ. અહીંયા લખ્યું છે I would spend a day in the town making inquiries and find the girl who had stolen my heart without nothing but a look from her dark, impatient eyes. Ruskin Bond, the writer himself, my dear friends, અહીંયા જ્યારે એવું કહી રહ્યા છે કે હું ચોક્કસથી અત્યારે તો મારે અગત્યનું કામ છે એટલે મારે જવું છે, પણ હું ફરીથી જ્યારે આ જ જગ્યાથી પસાર થઈશ ને ત્યારે હું એક દિવસ માટે અહીંયા આગળ તો ચોક્કસ રોકાઈશ અને આખા ટાઉનમાં હું આ છોકરી માટેની ઇન્ક્વાયરી કરીશ. કેમ? કારણ કે એ છોકરીએ મારું હૃદય જીતી લીધું છે, મારું હૃદય જીતી લીધું છે, એની સાથે મને પ્રેમ થઈ ગયો છે અને એ પ્રેમ, એ હૃદયને જીતી લેવાની કળા જે છે કેવી રીતે છે? તો એ પેલી છોકરીએ માત્ર એની જે ડાર્ક આઈઝ છે, એની જે ઇમ્પેશન્ટ અધીરાઈ પૂર્વકની જે એની આંખો છે, એની આંખોમાં અધીરાઈ છલકાતી હતી અને એવી આંખોથી જ્યારે મને જોતી હતી અને બસ એના લીધે એ મારું હૃદયને
ચોરીને જતી રહી, એને મારું હૃદયને જીતીને જતી રહી, પરંતુ એ મારી પ્રિયતમા છે ક્યાં? છે ક્યાં? પ્લેટફોર્મ પર નથી, પણ one day I will definitely search. I will definitely search. ત્યારે આગળ લખે છે, in the last few years, થોડા વર્ષોમાં જ, I have passed through Deoli many times. In the last few years, છેલ્લા થોડા વર્ષોમાં હું દેવોલીથી ઘણી વખત પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે હું દર વખતે ત્યાંથી પસાર થઉં. I always look out of the window. હું હંમેશા બારીની બહાર જોઉં. શાના માટે? જોવા માટે. To see the same unchanged face smiling to me. એક એવો ચહેરો કે જે મારી તરફ હંમેશા સ્માઇલ કરતો હતો, અને એવા ચહેરાને જોવા માટે હું હંમેશા બારીની બહાર જોયા કરતો. But I will never break journey there. પરંતુ હું મારી જે જર્ની છે, મારી જે મુસાફરી છે, એ તોડી શક્યો નહીં. મેં નક્કી તો કર્યું હતું કે હું ચોક્કસ દેવોલીમાં એક દિવસ રહીશ, અને આખા દિવસ દરમિયાન આખા ટાઉનમાં હું એની ઇન્ક્વાયરી કરીશ અને એને શોધી નાખીશ, કારણ કે એ છોકરી મારું દિલ જીતીને જતી રહી છે. પરંતુ મિત્રો, રસ્કિન બોન્ડને એવી હિંમત ચાલતી નથી એમની પોતાની જર્ની, એમની પોતાની મુસાફરીને બ્રેક કરવાની. જેવી જ ટ્રેન ઊભી રહે છે દેવોલી આગળ, રસ્કિન બોન્ડ નીચે ઉતરી જાય છે, પણ ટ્રેન જેવી જ ઉપડે છે, રસ્કિન બોન્ડ ફરીથી એમની મુસાફરી શરૂ કરી દે છે. ત્યારે અહીંયા લખ્યું છે છેલ્લે, I prefer to keep hoping and dreaming and looking out of the train for the girl with the baskets waiting for me. મિત્રો અહીંયા રસ્કિન બોન્ડ એવું કહે છે કે હું તો એક જ બાબતને પસંદ કરું છું. હું હવે એક દિવસ નહીં રહું આ ટાઉનમાં, એની ઇન્ક્વાયરી નહીં કરું, પરંતુ હું એક જ બાબતને પસંદ કરું છું. હું માત્ર આશા રાખીશ, હું માત્ર સ્વપ્ન જોઈશ કે એક દિવસ જ્યારે હું આ બારીની બહાર જોઈશ, ત્યારે એ બાસ્કેટની સાથે મારી રાહ જોઈ રહી હશે, અને એ જ્યારે દિવસ આવશે ને, ત્યારે હું એને ચોક્કસ મારી સાથે લઈ જઈશ. I never break my journey at Deoli. મેં દેવોલી આગળ મારી જર્નીને બ્રેક કરી નથી, ક્યારેય મારી મુસાફરીને તોડી નથી. પણ હા, મને હજુ પણ આશા છે, પણ હા, મને હજુ પણ એવું સપનું મને આવે છે કે એ ચોક્કસથી આ પ્લેટફોર્મ પર બાસ્કેટની સાથે મારી રાહ જોવા એક વખત તો આવશે, અને જ્યારે આવશે ત્યારે હું એની સાથે ચોક્કસ જઈશ. અને આગળ કહે છે, I never break my journey at Deoli but pass through as often as I can. મેં ક્યારેય દેવોલીએ ઉતરીને મારી જર્નીને બ્રેક નથી કરી, પણ હા, ઘણી બધી વખત વારંવાર અવારનવાર દેવોલીથી હું પસાર થયો છું, ગયો છું ને આવ્યો છું, ગયો છું ને આવ્યો છું, but I never break my journey there. મિત્રો, રસ્કિન બોન્ડ અહીંયા એક છોકરીના પ્રેમમાં, પરંતુ હવે શું એ છોકરીના મનમાં, એ છોકરીના દિલમાં રસ્કિન બોન્ડ વિશે કેવી અનુભૂતિ છે, કેવા પ્રકારની લાગણી છે, એ તો ત્યારે જ ખબર પડે જ્યારે પ્લેટફોર્મ પર આવે અને જે પ્રમાણે રસ્કિન બોન્ડ એ અધીરાયપૂર્વક એની રાહ જોઈ રહ્યા છે, એવી રાહ પેલી છોકરી જોશે તો જ. મિત્રો અહીંયા આ 6th નંબરનું યુનિટ પૂરું થાય છે. Friends, જો આખા યુનિટ દરમિયાન તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય, then you can contact me on 9033624755. Other school students, you definitely can contact your English teachers of your respective schools. So friends, here we stop this video. Thank you very much. Goodbye.